ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે માછીમારોની હાલત કફોડી બની છે। સૌરાષ્ટ્રની દરિયાપટ્ટીના માછીમારો આજે રાજકોટ પહોંચ્યા। તેમનું કહેવું છે કે ચાઇના સહિત વિદેશમાં ગયેલ ફિશનું પેમેન્ટ રોકાઈ જતા વધુ મુશ્કેલી ઊભી થઈ છે। ત્યારે તેમની માંગ છે કે રાજ્ય સરકાર ડીઝલ વેટ પર 100% ફ્રી અને કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી ફ્રી ડીઝલ કરે। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે દરિયા કિનારો સૌથી મોટો આવેલો છે। ઘણા બધા લોકોને જે રોજગારી આપે છે। માછીમાર ભાઈઓ આપણી સાથે છે, સીધા જ આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, તમે સાંસદોને રજૂઆત કરી છે અને શું તમારા મુખ્ય પ્રશ્નો છે? આપણો 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયો છે ભારતમાં, સૌથી મોટો ગુજરાતનો, અને લગભગ 25,000 જેટલી ટ્રોલર ફિશિંગ બોટો આપણી ફિશિંગ કરે છે ને લગભગ 3.5 લાખ લોકો એમાં રોજગારી મેળવે છે। સરકારશ્રી 50-55 લોકોને રોજગારી આપવાનો પ્રશ્ન છે, પણ અહીં ઊંધું થાય એમ છે કે જો આ ફિશિંગમાં ધ્યાન નહીં આપીએ તો આપણે 3.5 લાખ લોકો બેરોજગાર થઈએ। આ સમસ્યા અમે ફિશરમેનોના 2 બેઠકો અમે કરીને એને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા નહીં કરતા, અમે રજૂઆત કરી છે આપણા પ્રતિનિધિઓને। તો સમગ્ર ગુજરાતના કિનારાના જે સાંસદો છે, પૂનમબેન છે, નારણભાઈ કાછડિયા છે, રાજેશભાઈ ચુડાસમા છે, લાલુભાઈ પટેલ છે, આપણા CR પાટીલ સાહેબ છે જે બીજેપીના અધ્યક્ષ છે, બધાને મળીને અમે લગભગ 7 સાંસદશ્રીઓને મળીને અમારી વાતો કરી। પ્રવાસ કરીને જ આવ્યા આખા ગુજરાતની પટ્ટીનો, અને આજે રાજકોટ આવીને આ તમારે વચ્ચે વાત કરી। તમારા માધ્યમથી અમે આશ્વાસન આપવા માગીએ છીએ અમારા લોકોને કે ચિંતા નહીં કરતા, આપણી વાત સરકારમાં પહોંચી જશે। અને મુખ્ય પ્રશ્ન કયો માછીમારોને અત્યારે તકલીફ એ છે કે એને ખૂબ મોંઘું ડીઝલ લઈને ફિશિંગ કરવા જવું પડે છે। અત્યાર સુધીના પૈસા, પોતાના જે પૈસા હતા એ વાપરી લીધા। ચાઇના તરફથી જે પૈસા આવવાના હતા ફિશ વેચાણ થઈ એના, એ આવ્યા નથી 3 મહિનાથી। ગયા વર્ષે વાવાઝોડાના લીધે પ્રોબ્લેમ થયો ને ખર્ચો વધી ગયો ખલાસીઓને રાખવા કરવાનો, એટલે અત્યારે ડીઝલ બહુ મોંઘું છે, કેરોસીન બહુ મોંઘું છે, એટલે અમારા જે ધંધામાં મુખ્ય ડીઝલ વપરાશ છે। એટલે એમાં વેટ છે એ અમને ફ્રી મળે છે અત્યારે ગુજરાત તરફથી 15 રૂપિયા સુધીનો જ મળે છે। 21% વેટ છે એટલે લગભગ 17.5 રૂપિયા જેટલું થાય છે, એટલે 100% વેટ માફ મળે। અને એક્સાઇઝ ડ્યુટી અમને ફ્રી મળતી હતી પહેલાં, એ મનમોહનસિંહજીની સરકારે બંધ કરી દીધી। મોદી સાહેબ આ વાતને સારી રીતે જાણે છે। મોદી સાહેબ માછીમારો માટે, સાગરખેડો માટે શું ચિંતા કરે છે, એટલે એમને અમારી ભલામણ રિક્વેસ્ટ છે કે એ પોતે હવે એક્સાઇઝ ડ્યુટી ફ્રી કરીને ડીઝલ આપે તો અમને ઘણી રાહત થઈ શકશે।